નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવોદય બાલાચડીની પરીક્ષા માટે ઉપયોગી એવું આકૃતિનું પ્રકરણ 1 એની અંદર ભાગ 5 એટલે કે આ આપણો પ્રકરણ 1નો 5મો વિડીયો છે। 4 વિડીયો તમે આગળ ન જોયા હોય તો આગળ જોઈ લેજો। અને પહેલા પ્રકરણનું નામ છે ભિન્ન આકૃતિ શોધો, અયોગ્ય આકૃતિ શોધો, અસમાન આકૃતિ શોધો, અલગ પ્રકારની આકૃતિ શોધો। ટૂંકમાં 4 આકૃતિમાંથી અલગ પ્રકારની આકૃતિઓ એ શોધવાની હોય છે। તો આ 5મો વિડીયો છે પ્રકરણ 1નો। ધીમે ધીમે આપણે પ્રકરણ 2 મૂકીશું। એવી રીતે આગળ તમારે વિડીયો જોતા રહેજો, એટલે આપણે 10 પ્રકરણ સોલ્વ કરાવી દઈશું। ચાલો આપણે પ્રકરણ 1ના 5મા વિડીયોની આકૃતિઓ સોલ્વ કરીએ। આ આકૃતિ છે આગળ આવી ગયેલ છે, જેમાં આ છે એ બહારની તરફ જાય છે, આ પણ અંદરની તરફ જાય છે, આમાં બહારની તરફ જાય છે, આમાં પણ એક દિશામાં। ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે, આના એરા છે વિરુદ્ધ દિશામાં જાય છે, જો સામાસામી। જ્યારે આના એરા છે બંને એક જ દિશામાં જાય છે, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી। જ્યારે આમાં છે ડબલ્યુ પ્રકારની નિશાનીઓ છે એક કરતાં વધારે, અને આમાં છે માત્ર 2 જ આપેલી છે, આનો જવાબ આવશે ઓપ્શન એ। 34મી આકૃતિ છે એમાં જુઓ, આ ડબલ્યુ છે એ બહારની તરફ છે, આમાં પણ બહારની તરફ છે, આમાં પણ બહારની તરફ છે, આમાં છે એ અંદર છે, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી। 35મી આકૃતિ, 3 આકૃતિ તમને એકદમ સરખી દેખાય છે, જ્યારે આજે ઓપ્શન સી ની અંદર આકૃતિ છે એ અલગ પ્રકારની આકૃતિ છે, તો આનો જવાબ આવશે ઓપ્શન સી। 35ની અંદર છે 2 લીટીઓ આપેલી છે એ અલગ આપેલી છે, જ્યારે ઓપ્શન એ ની અંદર છે બંને જોડેલી છે, આનો જવાબ ઓપ્શન એ આવશે। 37ની અંદર છે તમારે જુઓ, પહેલા આ એરો ચેક કરો, બધામાં બહાર આપેલા છે, ચાલો આપેલા છે, પછી આ ચેક કરો, ગોળ આપેલા છે, ચાલો, ત્યારબાદ હવે આ ગોળાઈ ચેક કરો, આ ગોળની તરફ આમ ઝૂકેલું છે, આમાં પણ ગોળની તરફ છે, આમાં ઉપર છે, આમાં ગોળ તરફ છે, આમાં એકમાં ઉપર છે, તો આનો જવાબ આવશે ઓપ્શન બી। ટૂંકમાં કોઈ પણ આકૃતિ આપી હોય એનો એક પાર્ટ તમારે ચેક કરવાનો છે, જે અલગ દેખાય એ તમારે ટીક કરવાનું છે। આ પહેલું પ્રકરણ છે। 39મી આકૃતિ જોઈએ તો 4 ખૂણા 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, આ ત્રણેય આકૃતિમાં 4 ખૂણા આપેલા છે, જ્યારે આની અંદર 3 ખૂણા આપેલા છે, તો આનો જવાબ આવશે ઓપ્શન એ। 40મી આકૃતિની અંદર દરેક આકૃતિના 4 સરખા ભાગ કરેલા છે, જો આના 4 સરખા છે, આના 4 સરખા ભાગ છે, જ્યારે આને વધારે ભાગ આપેલા છે, આનો જવાબ આવશે ઓપ્શન એ। આની અંદર 2 આકૃતિ આપેલી છે, આ 1 2 1 2, આમાં માત્ર એક જ આકૃતિ આપેલી છે, આમાં 2 આપેલી છે, તો આનો જવાબ આવશે ઓપ્શન સી। 42ની આકૃતિની અંદર તમારે જે છે આ લીટા ગણવાના છે, 1 2 3 4 5 6 અને 7, આની અંદર 7 આપેલા છે, આની અંદર 1 2 3 4 5 6 7 8, આની અંદર 8 આપેલા છે, આની અંદર 4 આપેલા છે, અને આમાં 6 આપેલા છે। તો તમને જોવા મળશે બેકી સંખ્યા 8 4 અને 6, આમાં એકી સંખ્યામાં 7, તો આનો જવાબ આવશે ઓપ્શન એ। 43મી આકૃતિની અંદર 4 આવા સ્વસ્તિક આપેલા છે, આમાં છે સ્વસ્તિક પૂરો નથી, અધૂરો દેખાય છે, અલગ પ્રકારનું છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી। 44ની આકૃતિની અંદર પણ 4 સરખા ભાગ કરેલા છે, જ્યારે આમાં જો અલગ પ્રકારના ભાગ કરેલા છે, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી।
45ની અંદર તમારે જે આ ટપકા આપેલા છે જોવાના છે, અધવચ્ચે કરેલા છે, આમાં જો ઉપર કરેલા છે, આનો જવાબ ઓપ્શન ડી આવશે. 3 આકૃતિનો જવાબ ડી આવશે. ચાલો આપણે આગળની વધારે આકૃતિઓ છે એ પ્રેક્ટિસ કરીએ. 45મી આકૃતિની અંદર સ્માઇલ આપેલી છે. એમાં તમારે દરેક જે આકૃતિ છે એના નાક ચેક કરવાના છે. આમાં જો અલગ પ્રકારનું દેખાય છે, બાકી બધામાં સેમ છે. અને આની આંખો પણ અલગ છે. જો આનો જવાબ આવશે ઓપ્શન સી. આગળની આકૃતિમાં છે, જે આકૃતિ આપેલી છે એની વચ્ચોવચ આકૃતિ આપેલી છે, આમાં થોડીક ઉપર આપેલી છે. જુઓ તો આનો જવાબ આવશે ઓપ્શન સી. 48મી આકૃતિની અંદર અહીંયા ત્રિકોણ આપેલું છે, 3 ખૂણા, બાકી બધામાં 4, 5, 4. ટૂંકમાં આમાં ત્રિકોણ જેવો વી આપેલો છે, આમાં જુઓ આવું ચોકઠા આપેલા છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. તો આમાં 2 ત્રિકોણ સમાન, 2 ભેગા કરેલા, આમાં 2 ચોરસ, આમાં 2 ગોળ, પણ આ 2 અલગ અલગ છે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. આ આકૃતિ છે આગળ આપણે પહેલા જ વિડીયોમાં આવી ગયેલ છે કે જે તમને જેટ જેવું નિશાન દેખાય છે, પ્લેન જેટ, ફાઇટર જેટ જેવું, અને એની અંદર ત્રિકોણ. જો આનો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ 51મી આકૃતિ છે, એકદમ હેલી છે. જુઓ કે આની અંદર આપેલો છે પોપટ, ચકલી, પેંગ્વિન અને બગલો. આ 3 છે એ ઉડી શકે છે, પાંખોવાળા પક્ષી છે. જ્યારે આ પેંગ્વિન છે એ ઉડી શકતો નથી. આમાં એકમાં 3 એરા છે એક જ દિશામાં જાય છે, 2 કરતાં વધારે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ આ આકૃતિ પણ આવી ગયેલ છે કે દરેક આકૃતિની અંદર આ ઉપર લીટો આવેલો છે, આમાં એકમાં નીચે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. જો આ બધામાં ઉપર આપેલા છે. ત્યારબાદ તમને આ 3 આકૃતિ સમાન દેખાઈ રહી છે અને આ એક અલગ દેખાય છે. તો આપણે અલગ પ્રકારની જ આકૃતિ ગોતવાની છે. હવે તમને પહેલા પ્રકરણની આખી પેટર્ન આવડી ગઈ છે કે 4 આકૃતિમાંથી કઈ રીતે અલગ પ્રકારની આકૃતિ ગોતવાની છે. આખી પેટર્ન તમને સમજાઈ ગઈ છે. ચાલો આપણે આગળ જોઈએ અને પછી આપણે આ પ્રકરણ પૂરું કરીએ, કારણ કે આ પ્રકરણની આખી પેટર્ન છે તમને આવડી ગઈ છે. પછી આપણે બીજા પ્રકરણ જોઈશું. બીજા પ્રકરણમાં અલગ પ્રકારની કેવી, બીજું પ્રકરણ છે સમાન આકૃતિ, સરખી આકૃતિ. તમને એક આકૃતિ આપી હોય એના જેવી જ અમે ગોતવાની છે. ચાલો આપણે આ પ્રકરણ પૂરું કરીએ અને પછી આગળ બીજી આકૃતિ બીજા પ્રકરણની જોઈશું. આની અંદર છે પ્રાણીઓ આપેલા છે. હવે આ પ્રાણીઓમાં અહીંયા છે સિંહ, વાઘ, પછી વરુ અને હાથી. તો આ છે એ વનસ્પતિ ખાય છે, બાકીના 3 માંસાહારી પ્રાણી છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી, હાથી. ત્યારબાદ ત્રિકોણ જુઓ કે ત્રિકોણની અંદર સાઈડમાં ટપકા આપેલા છે, આમાં નીચે આપેલા છે. આમ હમા કરીને જોશો એટલે ખબર પડશે. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. આ આકૃતિ છે આગળ આપણે ભણી ગયેલા છે કે આ દરેકને નીચે પૈડા આપેલા છે, જ્યારે આ પૈડા વગરની આકૃતિ છે અથવા તો વસ્તુ છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી. આવી રીતે છે તમારે ધીમે ધીમે પહેલું પ્રકરણ સોલ્વ કરવાનું છે અને પહેલું પ્રકરણ હવે તમને સમજાઈ ગયું છે, યાદ પણ રહી ગયું છે કે કઈ આકૃતિ છે એ ભિન્ન આકૃતિ, અયોગ્ય આકૃતિ, અસમાન આકૃતિ, જુદા પ્રકારની આકૃતિ, અયોગ્ય આકૃતિ. આ બધા એના સમાનાર્થી. એકની એક વસ્તુ છે, શબ્દ અલગ છે, પણ પરીક્ષાની અંદર સૂચનામાં કયો શબ્દ આવે એ માટેથી તમને દરેક શબ્દ સમજાવું છું. હવે ખાસ યાદ રાખો કે આ એક વસ્તુ અલગ પ્રકારની છે, બાકી બધાય ટી શર્ટ છે અને નાના મોટી છે. આ શિયાળામાં પહેરાતી વસ્તુ છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારે આવા પ્રકારની આકૃતિ છે આગળ આવી ગઈ છે
કે આ જમીનમાં થાય છે, આ પણ જમીનમાં થાય છે, આ પણ જમીનની અંદર થાય છે અને આ છે છોડ ઉપર છે થાય છે રીંગણ. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. તો આવી રીતે છે મિત્રો, આ હતું પહેલું પ્રકરણ નવોદય બાલાચાડીની અંદર આ પ્રકરણ પૂછાય છે. કુલ 10 પ્રકરણમાંથી આપણે આ પહેલું પ્રકરણ એનો 5મો ભાગ અને આ પ્રકરણ પહેલું આપણે પૂરું કરીએ છીએ. હવેથી આગળ આપણે છે બીજું પ્રકરણ શીખવાનું છે. બીજા પ્રકરણનું નામ છે સમાન આકૃતિ શોધો. સરખી આકૃતિ, સમદ્રષ્ટિ, ટૂંકમાં એક આકૃતિ આપી છે બાકીના 4 ઓપ્શનમાંથી એના જેવી જ ગોતવાની. હેલામાં હેલું પ્રકરણ આગળનું હશે. જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને અન્ય વિદ્યાર્થીઓને વોટ્સઅપમાં શેર પણ કરજો, જેથી દરેક વિદ્યાર્થીઓ ઘરે બેઠા તૈયારીઓ કરી શકે છે. થેન્ક યુ મિત્રો.